મજિયારો હોય, 2-3 ભાઈઓ ભેગા રહેતા હોય અને એક જણ મોટું હોય, પાછું મોટું હોય ને એના ઘરના વધારે કમાતા હોય એટલે તો ચાલવાનું ઊંચું જ હોય અને એમાંય વળી કંઈક વ્યવહાર એના હાથમાં હોય તો કપડાં વગેરે લેવાના થાય તો બજારમાંથી 10,000ની સાડી ખરીદે, બિલ ફાડી નાખે, ઘેર આવીને એમના દેરાણીઓ કે જે કોઈ હોય એને એમ કે આ 7,000ની લીધી. આ પંક્તિ ભેદ જ કહેવાય. એક જ સાથે એક જ ધંધો ભેગો એક જ રસોડે બધા રહો છો તો 3 હોય તો 3ને 10-10ની જ લેવી પડે અને બીજા છે એ સસ્તી લે તો એને વધારાના પૈસા આપી દેવા પડે કે એને જે બીજું લેવું હોય એ લઈ શકે. તો આ પંક્તિભેદ આપણને એમ થાય પંક્તિભેદ એટલે પીરસવામાં કોકને ભૂલી જાવ, એ પંક્તિભેદ નથી. પંક્તિભેદ તો જીવનની અંદર ડગલે ને પગલે થતો હોય છે. પોતાના છોકરાને હોશિયાર છે એમ કરીને સારી સ્કૂલોમાં બેસાડે, ભાઈઓના છોકરાને નથી હોશિયાર આ કાંઈ નહીં કરે એમ કરીને જે તે સ્કૂલોમાં બેસાડે, ઓછી ફીમાં બેસાડે. આને પણ પંક્તિભેદ જ કહેવાય.